સ્વાગત દર્શક મિત્રો. ગુડ મોર્નિંગ. શુક્રવારના શુભ પ્રભાત આપ સૌ કોઈને. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ગ્લોબના આ ખાસ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ. ગઈકાલે માર્કેટ બંધ થયા અને ત્યારથી અત્યારે માર્કેટ્સ હવે ખુલવા જઈ રહ્યા છે. બધાની વચ્ચે કયા મહત્વપૂર્ણ સમાચારો છે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. આજે ક્રૂડ અને ઇન્ફોસિસના પરિણામ નક્કી કરશે માર્કેટની ચાલ. બ્રેન્ટ ક્રૂડ $106 પાર. ભારતીય માર્કેટ માટે નબળો સંકેત, પરંતુ ગિફ્ટ નિફ્ટી ફિલહાલ 70 પોઈન્ટ તેજીમાં. એશિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર. ગઈકાલે નીચલા સ્તરોથી રિકવર થયા હતા અમેરિકન માર્કેટ્સ. એફઆઈઆઈની કેશ અને વાયદામાં 8,000 કરોડની વેચવાલી. ઇન્ફોસિસે ચોથા ત્રિમાસિકમાં જાહેર કર્યા નબળા પરિણામ. કોન્સ્ટન્ટ કરન્સી આવક અનુમાન કરતા વધારે 1.3% ઘટી. નાણાકીય વર્ષ 2027 માટે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ 1.5 થી 3.5% વધવાનું ગાઈડન્સ. પરિણામ બાદ એડીઆર 4% નીચે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં સારા સમાચાર. ઇઝરાયલ લેબનોન યુદ્ધ વિરામ 3 સપ્તાહ માટે લંબાવાયો. ટ્રમ્પે હોર્મુઝમાં માઇન્સ પાથરનાર બોટ અને જહાજોને તુરંત અટેક કરવાનો આદેશ જાહેર કર્યો. ટ્રમ્પે કહ્યું હોર્મુઝ પર અમેરિકાનો સંપૂર્ણ કંટ્રોલ. ઇઝરાયેલે કહ્યું ઈરાન પર હુમલા માટે અમે છીએ તૈયાર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેતા ક્રૂડના ભાવોમાં ફરી એકવાર ભડકો. ગઈકાલે $98 પહોંચેલ બ્રેન્ટ ફરી આજે $106 પાર. એક સપ્તાહમાં $10થી વધુ વધી ચૂક્યા છે બ્રેન્ટ ક્રૂડના ભાવ. ચોથા ત્રિમાસિકમાં એલટીઆઈ માઇન્ડ્રીના પરિણામ અનુમાન પ્રમાણે ત્રિમાસિક આધારે ડોલર આવકમાં 3%નો ઘટાડો. જો કે માર્જિન ઘટ્યા. આ તરફ 60નો નફો 33% ઘટ્યો. માર્જિનમાં 1%નો ઘટાડો. ઇન્ટરરૂટ દ્વારા કંપની 720 કરોડનું 20% પ્રીમિયમ પર બાયબેક કરશે. ચોથા ત્રિમાસિકમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનો નફો 6% વધ્યો. જો કે માર્જિન અને એબિટા પર દબાણ. આઈએક્સનો નફો 11% વધ્યો. માર્જિનમાં પણ સુધારો. આજે આવશે દિગ્ગજ રિલાયન્સના પરિણામ. ત્રિમાસિક આધારે 3% વધી શકે છે આવક. વાર્ષિક ધોરણે રિટેલ અને ટેલિકોમમાં મજબૂત પ્રદર્શન. આ તરફ લોઢા સહિત અન્ય 5 વાયદા કંપનીઓના આજે છે પરિણામ. જીએમઆર એરપોર્ટમાં 7.3% હિસ્સેદારી વેચશે ફ્રાન્સનું એરપોર્ટ ગ્રુપ એડીપી. $1 બિલિયન કરતાં વધુમાં થઈ શકે છે ડીલ. આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા દર્શક મિત્રો આપને જણાવીશું ગિફ્ટ નિફ્ટીનું લેટેસ્ટ અપડેટ. દર્શક મિત્રો, ક્રૂડના ભાવો એક તરફ વધી રહ્યા છે, બીજી તરફ આજે આપણે સાપ્તાહિક ક્લોઝ પહેલા જોઈ રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટીમાં 91 પોઈન્ટની આજે સવારે આમ જોવા જાવ તો તેજી હતી. અત્યારે 71 પોઈન્ટ આસપાસની તેજી છે, એટલે કે ઉછાળો છે, જે એવું બતાવે છે કે આજે જરા આપણે ગ્લોબલ માર્કેટ્સ કરતાં ડિટેચ્ડ રહીશું. શરૂઆત તો એટલીસ્ટ એવી આપણે કરી રહ્યા છીએ કે ગ્લોબલ માર્કેટ્સ કરતાં કંઈક અલગ મૂડમાં છીએ, જે એક બહુ જ રસપ્રદ પરિસ્થિતિ છે. આ માટે થઈને પહેલાં અમેરિકન માર્કેટ્સનો ગઈકાલનો બંધ જોઈ લો તમે. અમેરિકન માર્કેટ્સે ગઈકાલે જે છે તે ઘટાડા તરફી બંધ બતાવ્યો હતો. 5%થી વધુની વેચવાલી તમને ડાઉ જોન્સમાં જોવા મળી, 0.36% આસપાસ. તમે નાસ્ડેક અને એસએનપી 500 જુઓ. પહેલાં એસએનપી 500 છે, નાસ્ડેક તમે જુઓ છો 0.5% વધુ, અને એસએનપી 500માં પણ તમને જોવા મળશે લગભગ 0.5% આસપાસનો ઘટાડો. જેવું બતાવે છે કે અમેરિકન માર્કેટ્સનો ગઈકાલનો ક્લોઝ નબળો રહ્યો હતો. પરંતુ આજે સવારે ફ્યુચર્સ શું કરી રહ્યા છે તમે એ જુઓ. ડાઉ ફ્યુચર્સ એકદમ ફ્લેટ છે, મામૂલી ઘટાડો. પરંતુ બીજી તરફ એસએનપી ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ જુઓ તો એ બંનેમાં મામૂલી સુધારો છે. એસએનપી ફ્યુચર્સ અત્યારે 0.16-0.19% આસપાસનો સુધારો બતાવે છે, અને નાસ્ડેક ફ્યુચર્સ 0.5%થી વધુની મજબૂતી બતાવી રહ્યા છે, જે સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ આપણા સૌ કોઈ માટે ગણાશે. અચ્છા, એશિયન માર્કેટ્સ પણ શું કરી રહ્યા છે એ જોઈ લો તમે. અત્યારે નિક્કઈ એટલે કે જેપનીઝ માર્કેટ્સ 0.5%થી વધુની મજબૂતી બતાવે છે, 0.63% આસપાસ. પરંતુ સામે સ્ટ્રેટ્સ ટાઈમ્સ કન્ફ્યુઝડ છે. ગઈકાલે પણ યાદ હોય તો તમને આવા જ પ્રકારનું ખાસ સંકેત હતો. સ્ટ્રેટ્સ ટાઈમ્સ તમને 0.5%થી વધુની નબળાઈ બતાવે છે. હેંગસેંગ 0.5%થી વધુની નબળાઈ બતાવે છે. આ તરફ તાઇવાન 2%થી વધુની મજબૂતી બતાવી રહ્યો છે. કોસ્પી તમે જુઓ તો એકદમ ફ્લેટ છે, પણ મામૂલી મજબૂતી બતાવી રહ્યો છે. આ તરફ તમે નજર કરો શેંઘાઈ પર, ત્યાં 0.5%થી વધુની નબળાઈ જોવા મળી રહી છે. તો એક બાજુ અમેરિકન માર્કેટ્સ પણ કન્ફ્યુઝડ છે. ગઈકાલે ઘટ્યા, અત્યારે સવારે કંઈક સુધારો વધારો બંનેની વચ્ચે ફ્લેટ છે.
આપણા માર્કેટ્સ પણ કંઈક તેજી બતાવી રહ્યા છે, પરંતુ અલ્ટિમેટલી તમે જુઓ તો ક્રૂડના ભાવોમાં એક ચિંતા છે. $106.79 પર પ્રતિ બેરલ અત્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ જોવા મળી રહ્યો છે. એટલે એક બાજુ ક્રૂડના ભાવો વધી રહ્યા છે, પણ બીજી બાજુ ગ્લોબલ માર્કેટ્સમાં સુધારો બતાવવાની છટપટાહટ છે. એટલે ડાઉ ફ્યુચર્સ મામૂલી લીલા નિશાનમાં, ડાઉ ફ્યુચર્સ કરતાં કહો કે S&P ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ મામૂલી લીલા નિશાનમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ મામૂલી લીલા નિશાનમાં છે, 70-80 પોઈન્ટ આસપાસની સુધારો તેજી બતાવે છે. પણ બીજી બાજુ તમે જોવા જાઓ તો બાકી બધા જ એશિયન માર્કેટ્સ છે તે પણ મિક્સ્ડ રિએક્શન આપી રહ્યા છે. એટલે આજે ભારતીય માર્કેટ્સ પણ કંઈક મિક્સ્ડ રિસ્પોન્સ આપશે તેવો અત્યારે અંદાજો આપણે લગાવી શકીએ. તો આ તો દર્શક મિત્રો વાત થઈ ગઈ તમારા માટે સૌથી પહેલાં, તે છે ઇન્ટરનેશનલ માર્કેટના સંકેત. હવે તમે સમજો ગઈકાલનું જે લાલ નિશાનનું ક્લોઝ છે US માર્કેટનું, તે ગુરુવારે અમેરિકન શેર માર્કેટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને મુખ્ય ઇન્ડાઇસિસ તેમના રેકોર્ડ હાઈ, આપણને યાદ હોવું જોઈએ કે ક્રૂડના ભાવો, યુદ્ધ, આ બધાની વચ્ચે અમેરિકન માર્કેટ્સ તો રેકોર્ડ પર હતા, પણ ગઈકાલે ફાઇનલી રેકોર્ડ હાઈ પરથી ફરી એકવાર પ્રોફિટ બુકિંગ તમને આવતું જોવા મળ્યું. આ ઘટાડા પાછળ મુખ્યત્વે મિડલ ઇસ્ટમાં વધતી જતી ભૌગોલિક રાજકીય તણાવની સ્થિતિ યથાવત છે. કેટલીક અગ્રણી ટેક કંપનીઓના નબળા પરિણામોને કારણે પણ તમને અહીંયા ફિલહાલ વેચવાલીનો સંકેત જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ, મેં કહ્યું તેમ 0.36% ઘટાડો છે. આ તરફ તમને નાસ્ડેકની અંદર 0.89% મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ ફિલહાલ આ ઘટાડા માટે જીઓપોલિટિકલ ટેન્શન મુખ્ય કારણ જોઈ રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અસ્થિરતા વધી રહી છે. ગઈકાલે ઈરાને એક બોટ પર કબજો કરી લીધો, આગળ હું ખબર બતાવીશ તમને. આ બધાના કારણે અત્યારે ફિલહાલ અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન સૈન્ય દ્વારા ઈરાની ટેન્કરને જપ્ત કરવાના સમાચારથી સેન્ટિમેન્ટ ખરડાયા છે અને ઈરાની તેલની દાણચોરી સાથે અત્યારે ફિલહાલ આ જહાજ સંકળાયેલું હતું, એટલે અમેરિકાએ ઈરાની ટેન્કર જપ્ત કર્યું. સામે ઈરાને બીજું કોઈ એક જહાજ હતું તેને જપ્ત કર્યું. આ બધાની વચ્ચે ટેસ્લાનો શેર પરિણામ બાદ 3.6% ઘટી ગયો. ટેસ્લાએ ભવિષ્યમાં જે રોબોટિક પ્રોજેક્ટ્સ છે તેમાં મૂડી ખર્ચ માટે મોટી વધારાની આગાહી કરી છે. ઓપ્ટિમસ કરીને એમનો એક રોબોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેના માટે થઈને અમુક વિડીયોઝ પણ બહુ વાયરલ થયા હતા, કદાચ તમે જોયા હોય તો એ ઓપ્ટિમસની જે ખર્ચો વધશે એવી વાત કરી એટલે સ્ટોકમાં ઘટાડો છે. IBMએ પણ ગઈકાલે નબળું ગાઈડન્સ આપ્યું, એટલે ટેક્સ સેક્ટરમાં તમને ધોવાણ જોવા મળ્યું. અમેરિકામાં બેરોજગારીના દાવા, જેને જોબલેસ ક્લેમ્સ કહેવામાં આવે છે, તેમાં પણ 2,14,000 થઈ ગયા છે, એટલે વધારો આવી ચૂક્યો છે. એટલે આ બધા જ સંકેતો વચ્ચે અપેક્ષા કરતાં થોડા વધારે જોબલેસ ક્લેમ્સ આવ્યા છે, એટલે એ પણ થોડું અમેરિકન માર્કેટ્સમાં દબાણનું કારણ હતું, એમનું પોતાનું કારણ છે, તેમ છતાંય છે. આ તરફ એનર્જી માર્કેટ ગઈકાલે $105 સુધીનો ભાવ તો પહોંચેલો જ હતો, આજે 106 ને પાર છીએ આપણે બ્રેન્ટમાં, અને 107નો પણ ભાવ ગઈકાલે જોવા મળેલો હતો. WTI ક્રૂડ જુઓ તમે 3%ના ઉછાળા સાથે 95.85 પર ગઈકાલે બંધ જોવા મળ્યું. ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yieldમાં મજબૂતીને કારણે સોનામાં ફરી એકવાર $29નો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો હતો અને ચાંદીમાં પણ ગઈકાલે નોંધપાત્ર ઘટાડો હતો. આજે સવારનો ભાવ પણ હું તમને અપડેટ આપી દઉં. સોનું અત્યારે $4710 પર છે, $13ના ઘટાડા સાથે 5%નો ઘટાડો છે. ચાંદી $75.30 પર છે, અહીંયા $0.2નો ઘટાડો છે, એટલે 5% આસપાસનો ઘટાડો ચાંદીમાં પણ જોવા મળી રહ્યો છે. તો આ થઈ ગયા તમારા માટે ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટના અપડેટ યુએસમાં. હવે યુરોપિયન માર્કેટને જોઈ લો તમે. યુરોપિયન માર્કેટ્સમાં પણ ગુરુવારે સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું અને મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું. એક બાજુ મજબૂત કોર્પોરેટ અર્નિંગ્સ છે કે જેને કારણે ઇન્ડેક્સને સપોર્ટ મળી રહ્યા, પણ બીજી બાજુ નબળા આર્થિક ડેટા છે, મિડલ ઇસ્ટમાં જીઓપોલિટિકલ ટેન્શન છે કે જેના કારણે રોકાણકારોએ ચિંતા ફિલહાલ વધારી છે. સ્ટોક્સ 600 ઇન્ડેક્સ છે તે 0.05%ના મામૂલી વધારા સાથે બંધ થયો. ડેક્સ ઇન્ડેક્સમાં 0.16%નો ઘટાડો જોવા મળ્યો. ફુટસી 100 ઇન્ડેક્સ છે 0.19%ના ખાસ લેવલ પર સ્થિર થયો. ફ્રાન્સના માર્કેટમાં સારી તેજી જોવા મળી, એટલે CAC 40 ઇન્ડેક્સ 0.87%ના ઉછાળા સાથે બંધ થતો જોવા મળ્યો. લક્ઝરી અને કોસ્મેટિક્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની લોરિયલ તેમણે મજબૂત પરિણામો રજૂ કર્યા હતા, જે બાદ આ સ્ટોકમાં લગભગ 9% સુધીની તેજી તમને જોવા મળી. માફ કરશો. લોરિયલે છેલ્લા 2 વર્ષમાં સૌથી ઝડપી ત્રિમાસિક ગ્રોથ અહીંયાથી ખાસ જે છે તે જાહેર કર્યો હતો. ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની નોકિયાના પરિણામો પણ અપેક્ષા કરતાં સારા આવ્યા હતા. નોકિયાના શેરમાં 8.2%ની તેજી તમને જોવા મળી. મજબૂત કોર્પોરેટ પ્રદર્શને યુરોપિયન ઇક્વિટી માર્કેટમાં મોટું ગાબડું પડતા અટકાવ્યું અને એપ્રિલ મહિનાના ફ્લેશ યુરોઝોન કોમ્પોઝિટ PMI ડેટા પણ અપેક્ષા કરતાં નબળા આવ્યા. એટલે આર્થિક મોરચે નબળાઈ હતી, પણ કોર્પોરેટ અર્નિંગ સારા હતા, એટલે માર્કેટે બેલેન્સ એ રીતે કર્યું અને ફ્લેટિશ ક્લોઝિંગ યુરોપિયન અર્થતંત્રમાં છેલ્લા 16 મહિનામાં પહેલી વખત
કોન્ટ્રાક્શન એટલે કે સંકોચન જોવા મળ્યું છે. મતલબ શું કે યુરોપિયન જે કોમ્પોઝિટ પીએમઆઈ છે તે વધવાને બદલે 16 મહિનામાં પહેલીવાર ઘટ્યો છે. આર્થિક નબળાઈના સંકેતોને કારણે જર્મની અને બ્રિટનના માર્કેટ્સમાં વેચવાલીનું દબાણ તમને જોવા મળ્યું. હવે જે ફસાદની જડ છે એટલે કે મુખ્ય મુદ્દો સ્ટ્રેટ ઓફ હોર્મઝ. પહેલાં તો ક્રૂડમાં વધારો છે એટલે બધે અનિશ્ચિતતા છે, અને ક્રૂડમાં વધારો એટલે છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અનિશ્ચિતતા. હવે ઈરાને અહીંયા નવું શસ્ત્ર ઉગામ્યું છે. હોર્મુઝમાં જે ઈરાન છે તે અત્યારે ફિલહાલ ફાસ્ટ બોટ સ્વોર્મ ટેકનિકથી વૈશ્વિક શિપિંગ માર્કેટ પર સંકટ તોડી રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં મિસાઇલ અને ડ્રોન બાદ હવે સ્પીડ બોટ સ્વોર્મનો ખતરો ઊભો થયો છે. અને આ નાની સ્પીડ બોટ્સ છે તે રડારમાં પકડાતી પણ નથી. તેઓ અચાનક જ આવી જાય છે, તેમાંથી સૈનિકો બોટ પર ચડી જાય છે અને પછી એ બોટ પર કબજો કરી લે છે. આ એક રણનીતિ હવે ઈરાને શરૂ કરી છે. અત્યંત ઝડપી આ સ્પીડ બોટ્સ હોય છે જેને નિશાન બનાવવી પણ મુશ્કેલ થઈ જાય છે. સેંકડો ઝડપી બોટ્સ દ્વારા કન્ટેનર જહાજોને ઘેરીને જપ્ત કરવાની ટેકનિક અત્યારે ફિલહાલ ઈરાન દ્વારા શરૂ કરવામાં આવી છે. ઈરાને અમેરિકી સૈન્યની રણનીતિ સામે પણ સવાલો ઊભા કર્યા અને ફાસ્ટ અટેક શિપ્સને અગાઉ ક્યારેય ગંભીર ખતરો ગણવામાં આવેલા ન હતા, પરંતુ હવે એ ગંભીર ખતરો બની ચૂક્યા છે. 2 મોટા કન્ટેનર જહાજો જપ્ત થયા, જેથી શિપિંગ કંપનીઓમાં ફફડાટ છે. આમાં ભારતીય બોટ્સ પણ છે, એટલે કે જહાજો પણ છે. હવે આ કમર્શિયલ જહાજો પાસે સ્વોર્મ અટેક માટે અથવા તો તેની સામે રક્ષણ માટે કોઈ સાધન નથી. એટલે ફરી એકવાર ઇન્સ્યોરન્સનો મુદ્દો અત્યારે ગજવાઈ રહ્યો છે. આ સપ્લાય રૂટ જોખમમાં મૂકવાતા અને જે સ્વોર્મ અટેક છે તેને કારણે થઈને અનિશ્ચિતતા વધી છે અને ઈરાન પાસે સેંકડોની સંખ્યામાં નાની અને મારક સ્પીડ બોટ્સ હોવાનું અનુમાન અત્યારે ફિલહાલ સામે આવ્યું છે. આ તરફ તમે જુઓ ને તો હોર્મુઝની ખાડીમાં ઈરાને ફરી એકવાર અમેરિકાને પડકાર ફેંક્યો છે. આપ જાણો છો કે અમેરિકાએ સીઝફાયરને અનિશ્ચિત મુદ્દત સુધી લંબાવી દીધું છે અને હવે ઈરાનને કહ્યું છે કે તમે ડીલ લઈને આવો. પણ ઈરાન ડીલ લઈને આવવાને બદલે હુમલાઓ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તમે પહેલાં અહીંયાથી બ્લોકેડ દૂર કરો, જે અમેરિકન નેવીએ ઈરાનના શિપ માટે બ્લોકેડ આપ્યો છે. હવે થયું શું છે તમે જુઓ, હોર્મુઝની ખાડીમાં ઈરાને પડકાર ફેંક્યો અને અમેરિકી નૌકાદળની હાજરી હોવા છતાં એક માલવાહક જહાજને જપ્ત કરી લીધો. હોર્મુઝની ખાડીમાં વિશાળ માલવાહક જહાજને જપ્ત કરવામાં આવ્યું અને આનો વિડીયો પણ ઈરાને સોશિયલ મીડિયા પર રજૂ કરી દીધો. વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ શિપિંગ કોરિડોર છે કે જેના પર ઈરાની કમાન્ડોએ સ્પીડબોટ દ્વારા હુમલો કર્યો અને જહાજ પર કબજો મેળવી લીધો. અમેરિકા પહેલાં નાકાબંધી હટાવે તો જ અમે વાટાઘાટો કરીશું એવું ઈરાન કહી રહ્યું છે. ત્યારે ઈરાન ડીલ નહીં કરે તો મિલિટરી દ્વારા મામલો ખતમ કરીશું તેવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતાને સ્પષ્ટપણે નકારી દીધી છે, પરંતુ ઈરાની સ્પીડ બોટ્સ દ્વારા ખાડીમાં જે જહાજોને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે તેને લઈને શું અમેરિકા હવે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ઇઝરાયલ અને લેબનોન યુદ્ધ વિરામ આ બધાની વચ્ચે 3 અઠવાડિયા વધુ લંબાવાયો છે, એ હું આગળ તમને જણાવીશ અલગથી. પરંતુ હોર્મુઝના તણાવ વધતા ગ્લોબલ એનર્જી માર્કેટમાં હજુ પણ ફફડાટ છે અને ટ્રમ્પ સાહેબે એમ કહ્યું છે કે મને લાગે છે કે તહેરાન ડીલ તો કરવા માગે છે, પરંતુ ત્યાંનું નેતૃત્વ હાલમાં અરાજકતામાં છે. એટલે એમનો કહેવાનો એ મતલબ છે કે સૈન્ય અને સરકાર આમને સામને છે. જો ઈરાન સહમત નહીં થાય તો તેઓ લશ્કરી રીતે આ મામલો પૂરો કરશે તેવું ટ્રમ્પ સાહેબે અલ્ટિમેટમ પણ આપી દીધું છે. તો આ મોટા સંકેત ધ્યાન પર રાખો. દર્શક મિત્રો, આ સાથે જ આવો એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે, તો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં ભારત માટે આ બધા જ ખબરોની અસર શું રહેશે અને અન્ય કયા મહત્વના સમાચાર છે જાણીએ બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ભારતીય માર્કેટ્સ માટેના જે સંકેતો છે તેને આપણે જોઈ રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટીનું અપડેટ હું તમને ક્વિકલી ફરી એકવાર આપી દઉં તો ગિફ્ટ નિફ્ટી અત્યારે એ જ 60-70-80 પોઈન્ટ આસપાસનો ઉછાળો બતાવે છે. એટલે હવે એ ઉછાળો કેટલો ટકાઉ છે તેના પર આપણે સૌ કોઈએ નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ, અન્ય મહત્વપૂર્ણ ખબરો પર નજર કરીશું. હવે ટ્રમ્પ સાહેબે એક કડક આદેશ ગઈકાલે જાહેર કર્યો છે અને યુએસ નેવીને સ્પષ્ટપણે કહી દીધું છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ જહાજ સુરંગ એટલે કે માઇન્સ બિછાવી રહ્યું છે તો તે કોઈ પણ બોટને જુઓ ત્યાં ઠાર કરી દો, એટલે કે શૂટ એટ સાઇટની અહીંયા આદેશ આપવામાં આવ્યો છે. સુરંગ બિછાવતી કોઈ પણ બોટને તમે શૂટ એટ કિલ કરી દો અહીંયાથી. યુએસ નેવીની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન રાખો તેવી સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે. ત્યારે ખાડીમાં માઇન્સ સાફ કરવાની કામગીરી 3 ગણી ઝડપથી વધારવામાં આવી છે અને અમેરિકાની મંજૂરી વગર કોઈ પણ જહાજની અવરજવર પર પ્રતિબંધ છે. ત્યારે જ્યાં સુધી ડીલ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝની ખાડી સીલ રહેશે તેવું સ્પષ્ટ ટ્રમ્પ સાહેબે કહી દીધું છે. અને હોર્મુઝની ખાડી જે વિશ્વના તેલ પરિવહન માટે લાઇફલાઇન છે, ત્યારે યુએસ નેવીએ અત્યાર સુધીમાં 31 જહાજોને પરત વાળ્યા છે અને
ઓઇલ સપ્લાય રૂટ પર કડક નિયંત્રણથી ગ્લોબલ માર્કેટમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં મિડલ ઇસ્ટની સ્થિતિ વધુ ચિંતાજનક અને સ્ફોટક પણ બની શકે તેમ છે. આ તરફ ટ્રમ્પ સાહેબે મોટી જાહેરાત પણ ગઈકાલે કરી દીધી. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ 3 સપ્તાહ માટે લંબાવાયું છે. તે મોટી જાહેરાત ગઈકાલે કરવામાં આવી. વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસ ખાતે ટ્રમ્પ સાહેબની અધ્યક્ષતામાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી, જેમાં જેડી વાન્સ અને માર્કો રૂબિયો સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. હેઝબોલ્લા સામે રક્ષણ મેળવવા માટે લેબનોનને મદદ કરશે અમેરિકા, તેવું કહેવામાં આવ્યું છે, અને શાંતિ વાટાઘાટો અને ડિપ્લોમસી માટે બંને દેશોને વધુ સમય મળી રહેશે. 10 દિવસના યુદ્ધ વિરામની મુદ્દત પૂરી થતાં પહેલા આ મોટો નિર્ણય લેવાયો છે, અને હવે 3 અઠવાડિયા માટે આ યુદ્ધ વિરામ જે છે તે લંબાવવામાં આવી રહ્યો છે. યુદ્ધ વિરામ વધતા એનર્જી માર્કેટમાં થોડી એક રિલેક્સેશન જરૂર આવી, પણ પાછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચિંતા પણ છે કે જેને કારણે પણ અસર અહીં આવી છે. પરંતુ ઈરાન યુદ્ધની આડઅસર કઈ રીતે થઈ રહી છે તમે તે જુઓ. રશિયન ક્રૂડ મેળવવા માટે અત્યારે ફિલહાલ ભારત અને ચીન બંને વચ્ચે ઓઇલ વોર ચાલી રહ્યું છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી તો સપ્લાય આવી નથી રહ્યો, તો તમારે બીજો સપ્લાય કયો? રશિયા. આવી સ્થિતિમાં રશિયન ઓઇલ માટે ખેંચતાણ વધી રહી છે. હોર્મુઝની ખાડીમાં અવરોધને કારણે વૈશ્વિક તેલ માર્કેટમાં અછત છવાઈ છે, અને ચીનની આયાત 4.45 મિલિયન બેરલથી ઘટીને 2,22,000 મિલિયન થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતમાં ફેબ્રુઆરીના 2.8 મિલિયન બેરલ સામે એપ્રિલમાં માત્ર 2,47,000 બેરલની જ આવક થઈ છે, જે ઓછી છે. રશિયાથી જૂન મહિનાના સપ્લાય માટે ભારત અને ચીન વચ્ચે હેડ ટુ હેડ ફાઇટ ચાલી રહી છે. જૂન મહિનાના કાર્ગો લોડિંગ માટે આ ગળાકાપ સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી પણ શક્યતા છે. સૌદી અરેબિયા ભારત કરતાં ચીનના સપ્લાયમાં પ્રાથમિકતા આપી રહ્યું છે, ત્યારે અમેરિકા ઈરાનના તેલના કડક પ્રતિબંધો યથાવત રાખે છે. એટલે ભારતની એનર્જી સિક્યોરિટી અત્યારે ફિલહાલ જોખમમાં ન મુકાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, જેના ભાગ સ્વરૂપે ઈરાનનું 98% તેલ જે ચીન તરફ જતું હતું તે બંધ છે. આવી સ્થિતિમાં ચીને પણ રશિયાથી ક્રૂડ આયાત કરવાનું શરૂ કર્યું છે, અને આ સ્થિતિમાં ભારત માટે અત્યારે ફિલહાલ આ ચેલેન્જિંગ પરિસ્થિતિ છે. હવે રશિયા ભારતનું જે મિત્ર છે, તો હવે જોવાનું રહેશે કે કેટલું ઝડપથી તેઓ પણ અહીંયા આગળ સપોર્ટ આપી રહ્યા છે. તો આ તમામ મુદ્દાઓને પણ આપણે અહીંયાથી ખાસ જરૂરથી ધ્યાન પર રાખીશું. દર્શક મિત્રો, સાથે સાથે અન્ય મહત્વપૂર્ણ ખબરો પર છે કે જેના પર તમે નજર કરવી જોઈએ, તે બધા પણ જાણીશું. પણ એ પહેલાં આવો તમને હું વિદેશી રોકાણકારોના અપડેટ્સ જે છે તે પણ અહીંયાથી ખાસ સાથે સાથે આપી દઉં. ગઈકાલે દર્શક મિત્રો, વિદેશી રોકાણકારો દ્વારા બહુ મોટી વેચવાલી કરવામાં આવી છે. FIIsના આંકડાઓ હવે સ્ક્રીન પર આપીશું. કેશ માર્કેટમાં તમે જુઓ ને તો બહુ જ મોટી વેચવાલી છે. 3254 કરોડ રૂપિયાની વેચવાલી ગઈકાલે FIIs કરીને ગયા છે. સામા પક્ષે DIIsએ કેશ માર્કેટમાં મામૂલી ખરીદદારી કરી, અને એટલે તમને ગઈકાલે માર્કેટમાં ઓલમોસ્ટ ફરી બીજો દિવસ હતો કે 0.5% વધુનો ઘટાડો જોવા મળ્યો. હવે તમે જુઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ, આ પણ સતત બીજો દિવસ છે કે જ્યારે તેઓ વેચીને ગયા છે. ભલે નાનો આંકડો છે 500 કરોડનો, પણ યસ, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર પણ તમે જુઓ તો વેચવાલીનો સંકેત તમને જોવા મળશે. નિફ્ટીની અંદર, ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર પણ લગભગ 1292 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી કરી, અને કરીને PCR પુટ કોલ રેશિયો તમારો મંથલી એક્સપાયરી દરમિયાન ઘટી રહ્યો છે, અને 0.83 પર તમે પુટ કોલ રેશિયોને આવતા જોઈ રહ્યા છો. આ તરફ બેંક નિફ્ટી પર પણ તમે નજર કરો તો બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સ વેચવામાં આવે છે. ગઈકાલે જુઓ તમે, નિફ્ટી કરતાં બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં વધુ વેચવાલી છે, જે ગઈકાલે સ્પષ્ટપણે આપણને ટકાવારીમાં નિફ્ટીની ટકાવારી અને બેંક નિફ્ટીની ટકાવારીનો ઘટાડો કમ્પેર કરો તો જોવા મળ્યું. ઓપ્શન્સમાં સામા પક્ષે ખરીદદારી કરવામાં આવી છે. 136 કરોડના ઓપ્શન્સ બેંક નિફ્ટીના ખરીદવામાં આવ્યા છે વિદેશી રોકાણકારો દ્વારા, જે સ્ટ્રેટેજી ચેન્જ થોડો બતાવે છે. આ તરફ પુટકોલ રેશિયો જુઓ તો ત્યાં પણ ઘટાડો જોવા મળ્યો. 1 નીચે તમે બેંક નિફ્ટીનો PCR આવતા જોઈ રહ્યા છો. અગેન યાદ અપાવું, મંથલી એક્સપાયરીનો આ PCR છે, એટલે એ સ્થિતિને ધ્યાન પર રાખો. સ્ટોક ફ્યુચર્સ પર નજર કરો. હવે સ્ટોક ફ્યુચર્સમાં તો વેચવાલી જ છે. ગઈકાલે મતલબ પરમ દિવસે હતી એટલી જ ગઈકાલે વેચવાલી છે, લગભગ 350 કરોડ. પણ ઇન્ટરેસ્ટિંગલી સ્ટોક ઓપ્શન્સમાં ખરીદદારી કરી ગઈકાલે. કેટલી? 1437 કરોડ રૂપિયાની ખરીદદારી, જે ખૂબ જ રસપ્રદ છે દર્શક મિત્રો. આ જે ખરીદદારી કરવામાં આવી છે ગઈકાલે, તે એવું બતાવે છે કે અહીંયાથી એક સુધારાના સંકેતો બન્યા, અને સ્ટ્રેટેજી ચેન્જ પણ છે. એટલે આ સ્થિતિ સ્ટોક ઓપ્શન્સ માટે. હવે તમે આવો લોંગ શોર્ટ રેશિયો પર. લોંગ શોર્ટ રેશિયોમાં મેજર ઘટાડો તમને ફરી એકવાર જોવા મળી રહ્યો છે. હજુ પણ યાદ રાખો કે પાછલા 10 દિવસનો એવરેજ લોંગ શોર્ટ રેશિયો 20 ઉપર છે, પણ 20.80 પર તમે ગઈકાલે આવી ગયા છો. આજે જો હવે ખરીદદારી માર્કેટમાં જોવા નથી મળતી, તો તમારો લોંગ શોર્ટ રેશિયો મંગળવારની મંથલી એક્સપાયરી પહેલાં આજના જે ક્લોઝ છે તેમાં એક રિસ્ક બને છે કે તમે 20ને નીચે જાઓ.
પણ અગેન મેં કહ્યું એમ કે પાછલા 10 દિવસનો હિસ્ટોરિકલ ડેટા લોંગ શોર્ટ રેશિયોનો જોઈએ તો એ 20 તો એવરેજ છે, એટલે એ 20ને નીચે ન જવો જોઈએ. આ બેઝિક મુદ્દો બને છે, જેને ધ્યાન પર રાખીશું. તો FIDIના આંકડા. હવે આવો જાપાનની મોંઘવારીના આંકડાઓ જે સામે આવ્યા છે એ ખબર તમને બતાવ્યા. ઈરાન યુદ્ધ અને એનર્જી માર્કેટના જે વધતા ટેન્શન્સ છે તેના કારણે થઈને જાપાનમાં મોંઘવારી તીવ્ર ગતિથી વધી છે અને 5 મહિના પછી જાપાનમાં ઇન્ફ્લેશનમાં ઉછાળો આવ્યો છે. ઈરાન યુદ્ધને કારણે થઈને ક્રૂડના ભાવો, એનર્જીના ભાવો વધ્યા છે, એટલે હેડલાઇન ઇન્ફ્લેશન ફેબ્રુઆરીના 1.3%થી વધીને 1.5% પહોંચી ગઈ છે અને મોંઘવારી દર હજુ પણ સેન્ટ્રલ બેંકના 2%ના ટાર્ગેટ કરતાં ઓછો જોવા મળી રહ્યો છે. ખોરાક અને એનર્જી સિવાયનો જે કોર ઇન્ફ્લેશન છે તે ઘટીને 2.4% થઈ ગયો છે. વધતા એનર્જી ખર્ચને કારણે જાપાનના માર્કેટ જે છે તેમાં દબાણ વધવાની શક્યતાઓ છે, પણ કોન્ટ્રાડિક્ટરી અત્યારે જાપાનીઝ માર્કેટ્સ લીલા નિશાનમાં છે. તો આ આંકડાઓ આવ્યા બાદ અસર નથી, બટ યસ એક ચિંતા જરૂર રહેશે. સાવચેતી ભર્યું વલણ અત્યારે જાપાનીઝ સેન્ટ્રલ બેંક લે તેવી શક્યતા છે. અમેરિકાએ અત્યારે ફિલહાલ ભારતના સોલર પેનલ મેન્યુફેક્ચરર્સને એક ફટકો આપ્યો છે. આજે બહુ મોટા સમાચાર આવ્યા. અમેરિકાએ ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ આ 3 દેશોના જે સોલર પેનલ્સ જે અમેરિકામાં આપણે એક્સપોર્ટ અને એ લોકો ઇમ્પોર્ટ કરે છે તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે અને જેવી તેવી નહીં 123%ની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવાઈ છે. ભારતથી આયાત થતા સોલર સેલ્સ અને સોલર પેનલ્સ પર 123.04% એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી છે. એટલે આજે ભારતીય જેટલી પણ સોલર મેન્યુફેક્ચરર્સ છે બધી જ કંપનીઓ, તેને તમે ખાસ ધ્યાન પર રાખો. રિન્યુએબલ કંપનીઓ છે તેને ખાસ તમે ધ્યાન પર રાખો. વારી છે, ઇન્ડો છે, આ બધી જ કંપનીઓ પર નજર રાખો. ભારત જ નહીં, ઇન્ડોનેશિયા અને લાઓસ માટે પણ આ જે ડ્યુટી છે તે ઇન્ડોનેશિયા માટે 35.17% અને લાઓસ માટે 22.46% ડ્યુટી નક્કી કરવામાં આવી છે. અમેરિકાના સ્થાનિક સોલર ઉત્પાદકોને રક્ષણ આપવા માટે આ નિર્ણય લેવાયો છે. યાદ રાખો, પાછલા વર્ષે ભારત ઇન્ડોનેશિયા અને લાઓસ ત્રણેય મળીને કુલ $4.5 અબજ સોલર ઉત્પાદનો મોકલેલા હતા. આ સ્થિતિમાં આ ત્રણેય દેશોનો ટોટલ એક્સપોર્ટ જે અમેરિકામાં ઇમ્પોર્ટ થાય છે તેમાં 2/3 હિસ્સો જ આપણો છે. એટલે આ ત્રણેય દેશોનો છે બેઝિકલી. એટલા માટે આ ભારે ટેક્સને કારણે કોમ્પિટિશન અમેરિકન માર્કેટ્સમાં હવે વધતી જોવા મળશે. ગઈકાલે ટ્રમ્પ સાહેબે ભારતને લઈને અને ચીનને લઈને, આમ તો પણ ભારતને આપણે ફોકસ કરીએ તો બહુ મોટી ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે હેલ હોલ કરીને એક શબ્દ પ્રયોગ કર્યો હતો ભારતના અર્થતંત્ર અને ભારતની પ્રજા માટે. આવી સ્થિતિમાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને વિદેશ મંત્રાલયે ગઈકાલે નિવેદન આપતા કહ્યું કે આ નિવેદન ટ્રમ્પ સાહેબનું જે છે તે અયોગ્ય અને પાયાવિહોણું છે, નિમ્ન કક્ષાનું છે. ટ્રમ્પના હેલ હોલ નિવેદનને ભારતે સખત શબ્દોમાં ફગાવ્યું છે અને ટ્રમ્પ પાસે ભારત વિશેની માહિતીનો અભાવ છે તેવું વિદેશ મંત્રાલયે કહ્યું. ભારત વિશેની ટિપ્પણીથી બંને દેશોના સંબંધોમાં ગરમાવો આવી ગયો અને વેપાર ટેરિફને મુદ્દે ટ્રમ્પે ભારત વિરુદ્ધ જે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું ત્યારે ટ્રમ્પના આકરા વલણથી ભારત અમેરિકા વેપાર માર્કેટ પર અસ્થિરતાનો ભય છે અને આપણે સ્પષ્ટ નિવેદન આપ્યું છે વિદેશ મંત્રાલયે કે ભારત આવી અપમાનજનક ટિપ્પણીઓ ક્યારેય સહન નહીં કરે. ટ્રમ્પ અગાઉ પણ ભારતના ટેક્સ માળખાને લઈને નિવેદનો આપી ચૂક્યા છે, ટીકા કરી ચૂક્યા છે, ત્યારે આ વખતના શબ્દોની પસંદગીએ ભારત સરકારને નારાજ કરી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. નિષ્ણાંતો માને છે કે આના પાછળ અમેરિકા ફર્સ્ટનું જે ટ્રમ્પ સાહેબનું વલણ છે તે જવાબદાર છે અને તેઓ વારંવાર ભારત પર ઊંચા ટેરિફ લાદવાનો આરોપ પણ લગાવતા આવ્યા છે. આ તરફ ભારતની ડિજિટલ ક્રાંતિ જે છે તે હવે જોવા મળી અને રૂપી એટલે ડિજિટલ રૂપી માટે 10 અલગ અલગ સ્થળો છે દેશભરના કે જ્યાં રૂપીના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે. $80 અબજની વેલફેર સિસ્ટમમાં લીકેજ રોકવાનો આ પ્રયત્ન છે અને ટપક સિંચાઈ પદ્ધતિ, બિયારણ માટે સીધી ડિજિટલ ફંડની સુવિધા છે. જે હેતુ માટે જે પૈસા અપાયા હશે ડિજિટલ રૂપીમાં તમારે એ જ જગ્યાએ યુઝ કરવાનો રહેશે. એવું નહીં કે ડિજિટલ રૂપી તમારા પાસે હોય, તમને પર્પઝ માટે આપવામાં આવે પણ તમે બીજી જગ્યાએ યુઝ કરો, એવું નહીં થઈ શકે. વધુ પડતું જે સરકારી નિયંત્રણ જો અહીંયા રહેશે તો CBDCની આ સૌથી મોટી ખાસિયત છે તે નુકસાન પણ બની શકે છે. એટલે આ એક સિસ્ટમ પણ તમે ધ્યાન રાખો. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ. આજના 20 મહત્વપૂર્ણ શેર જાણીશું બ્રેક બાદ.